તારી વાતો જોવાતી હોય તારો સમય બનતો હોય ચૈતરની નવરાત્રીના દાડા હોય મારી જનકમાની મેલડીના મારી ઝોપડીના લીલુડા મોઢવા નોખ્યા અને મારી મેલડી વિજય કહેવાય છે મારા ભુવાજીને કોઈ દાડો કોઈના હોમો હાથ લોબો ના કરવો પડે કોઈ દાડો મારા સેવકોને કોઈના જોડે ઉસીના પાસીના માગવાના પડે અને મારા ભુવાજીના વરતા હોય આલુ તો એમના ઓછું આલજે પણ મારા સેવકોને પૂરું આલજે ઓ મેલડી જગત ટાઈગર લખાવાય જુદું હોય અને મારો ઉખલોડના ટાઈગર નો સિમ્બોલ જુદો હોય અને ઈશ્વરસિંહ વિજય વિશુભા જસપાલસિંહ કહેવાય છે આપણી માતા પોછડી હોય અને જગત ના વેરી દુશ્મન ના વખરા ના કરું તો મને ઝનકવાની મેલડી નહીં કહેવાની અને કહેવાય છે માંડવો આવે એટલે નવું બોલતી હોય માંડવો આવે એટલે નવું બોલતી હોય અને આવતો માંડવો આવે એ પેલા પૂરું કરનારી ઓ મારી ઝનકવાની મેલડી આવો મંચવાળું સભાવાળું ખૂબ મજા મારા ટાઈગર મેલડીના ખૂબ મજા બોલું હું ભાઈ આજ મેલડી ટાઈગર એવું બોલવું કે ઘણા માડો આવી ગયા પણ જો આ ઇતિહાસ ના બનાવતો તો ગાડા વખત ઝાંપડી નથી હું માતા એવું બોલું દરબાર હું દેવ એવું હું માણસ જેવી નહીં કે કદાચ તમારું ખાઈ નુગરું બોલું ઈ માતા હું નહીં ભાઈ ટાઈગર મેલડીએ મને બહુ ખવરાયું હોય ને બહુ આલ્યું હોય અને આ સમય આવ્યો ને હું ઝાંપડીને નાલું તો મારા જેવી કોઈ નુગરી માતા ના કહેવાય દરબાર આ ઉખલોડના વાઘેલાની ઝાંપડી માતા ઇતિહાસ ના બનાવતો ઝાંપડી નહીં પછી રોહિતજી એવું ગાતા હતા કે 2025 માં શું બનવાનું હોય 2025 એવો ઇતિહાસ બનશે કે આ દેહ નહીં હોય તો જગત યાદ કરશે કે 2025 માં ઉખલોડની વાઘેલાની ઝાંપડીએ શું બનાવ્યું વાહ વાહ ભાઈ મેલડીનો સમય હતો આ સમય મારો હોય અને જેવું મેલડીએ રચ્યું હોય એના હિંદો એક રતી બાર પાસી રહું તો જનકબાની અખા ઝાંપડી ભાઈ ઘણા દાડા થઈ ગયા ઘણો સમય જતો રહ્યો અને ઘણા દાડા થયા આજ આવશે કાલ આવશે આજ આવશે કાલ આવશે પણ એક દાડો જરૂર આવશે એવી આશા લઈને બેઠા હતા અને આજ પહેલા નોરતે મેં મુહૂર્ત કર્યું હોય પહેલું ચૈત્ર મહિનાનું નોરતું હોય મેં મુહૂર્ત કર્યું હોય રોહિતસિંહ વાઘેલા અને લખવું હોય તો લખી લો તો હોનાના આંકડે ના ઇતિહાસ રજૂ તો સાંભળી નહીં વાહ વાહ ભાઈ કરો તૈયારી અને જો 19/5 આવા દઉં તો ધાપડી દરબાર તમારી એવી મરજી હતી તમારી એવી
એવી અરજી હતી, તમારી એવી મરજી હતી કે એક દાડો આવશે આવશે ને આવશે, અને આજ સુધી તમે મારી રાહ જોઈને બેસી રહ્યા હો કે એક દાડો ઝાપડી આવશે, પણ હું જેવી તેવી નહીં આવું. આવીશ એટલે તો તોપનો ગોળો ફૂટતી ફૂટતી આવતો ઝાપડી ને. ભાઈ રોહિતજી એક જ જાણે હે, રોહિતજી એક જ જાણે, રોહિતજી ની એકને જ ખબર હે કે ગાંધીનગરની બજારમાં કણજી ચાઈ નું બેઠી હું, ઈ રોહિતજી ને જ ખબર હે. અને આ વાત બાર ના પાડતો. મેલડી બોલતી હતી ને, મેલડી બોલતી હતી ને, સમય આવે તે દાડે જ બોલું હું, ઈ ઝાપડી હું. દરબાર ગાંધીનગરની બજારમાં લાઈન તમે મને ચા બિહારી દી, તમે જ જાણો હે. અને હું એવું બોલી હતી કે 19/5 હેલિકોપ્ટર આવશે, અને 19/5 જ હેલિકોપ્ટર રોકાણું હતું, અને 19/5 જ હેલિકોપ્ટર આવશે, અને જે જગ્યાએ તમારે હેલિકોપ્ટર લઈ જવા હતું એ જગ્યાએ હું બેઠી હું. ભરોસો ને વિશ્વાસ એવો હોવો જોઈએ કે મારો દીકરો મને અડધી રાતે લેવા આવ્યો હતો, હે અડધી રાતે મને લેવા આવ્યો હતો, અને અડધી રાતે લાઈન મને ચા બિહારી છે તો એને ખબર છે. પણ દોડિયા ભાગશાળી હતા ને, ઈકણું મેલડી આવ્યું. દરબાર લાઈવમાં બોલું કે હેલિકોપ્ટર આવે એટલે પેલું હોટલે લઈ જજો, હોટલ ઉપર ફૂલ લખાવજો, અને હોટલે જૂના મંદિર થી હોટલે નખાઈને પછી મને લાવજો. જો 19/5 આવતે આવતે રૂબરૂ વાત ના કરું તો સાંભળીને. દરબાર આ જાગરીએ ગાવા આવે ને એમની જીભ ઉપર હું બેસી જઉં, હજી ગાવા આવે ને એમની જીભ ઉપર હું બેસી જઉં. અને આજ મારું ગ્રુપ એવું કહે કે રોહિતજી આગળ નીકળતા જાહે, રોહિતજી એવું ગાતા જાહે, રોહિતજી ના જીભના ટેરવે હું ખલોડની ઝાપડી બેઠી હું. કેમ કે આ શબ્દ ગૌરવવાળી હું. દરબાર તમે હજુ પેલા માંડવાનું લાઈવ જોઈ લેજો. પછી ભાઈ મારા દીકરાને હું ઠપકો ના આલું, મારી દીકરીઓને હું ઠપકો ના આલું તો આલે કોણ? પોતાના હોય એને લાફો ચોડવાનો હોય, બીજાને મારે ના ચોડાય. પણ હું ચોડું, હું મેલડી ચોડું, પણ કઈ બીજાને ના ચોડવા દઉં. ઈ હું મેલડી હું. ઉર્મિલા રાજકોટ થી આયા હો, અને ગાડી જૂની લઈને આયા હો, ચાલના કરવા આયા હોય, જૂની ગાડી ચાલના કરે ઉખલોડ નો વાગ નહીં ભાઈ. પણ જા દુનિયા જગત ગમે તી કે, પણ હું તને કહેતી જાઉં કે એક જ ઠપકો મેં આલ્યો ને તું માડવામાં આવતી થઈ જઈ, તો માડવામાં આવતી થઈ જઈ તો તું બસમાં આવતી હતી, આજ ગાડી લઈને આવતી થઈ જઈ, તો ઠપકો હારો હોત નહીં હારો? ભાઈ તારે સગવડ ના હોય તો દુનિયાના જોડે હું લાવું, એ તારે નહીં જોવાનું. પણ સમય આવે દે, અને કદાચ જો કોઈ ના બેઠું હોય એમાં શેલ મરાઈ લાવતો માનજે ઉખલોડ ની બેલ. પણ દરબાર આ પગથિયું ભૂલી ગયા હતા, આ પગથિયું ભૂલી ગયા હતા. અને ઓલી વખત આયા ને મેલડી બોલી કે હવે જરૂર પડ્યા એટલે આયા, તો મેલડીના શબ્દો ઠપકો સાંભળીને તમે આયા, તો આલદાન શું લઈને આયા? ગાડી લઈને આયા ને, તો મારા વાળાનું ઠપકો આપું ને તો કોકની હોશિયાર કરવાની ના હોય. હું ઈ મેલડી હું કે મારા સેવકના ઘેર કોઈના ઘેર દુઃખ ના હોય, હું એવી ટાઈગર છું. દરબાર મને બિહારવી હતી ને, મને તમારે બિહારવી હતી નહીં, તો બેટા સમય આવી ગયો. અને સમય આવી ગયો ને એવો સમય આવ્યો કે દુનિયાને ખબર પડશે કે આ વાઘ બેઠો હોય, હે દુનિયાને ખબર પડશે
ટાઈગર મેલડીએ આ તમારા દીકરી એવા નામ લખી નાખ્યા કે હોનાના આંકડે લખાઈ ગયા. કાલ તમારો જીવ પંડ નહીં હોય તો દુનિયા યાદ કરશે કે કની મેલડી કે જનકબાના લેખની મેલડી. 500 કિલોમીટર ચી મેલડી કે ઉખલોડની ટાઈગર મેલડી. તો દરબાર ઉખલોડ ચિયા ખૂણામાં આવ્યું કોઈને ખબર નથી. આજ યુટ્યુબ ખુલે ને ખબર પડે કે ઉખલોડ ચી કે જનકબાની ટાઈગર મેલડી. અને ડાયરેક્ટ જો અમેરિકા ખબર પડતી હોય તો એ ઉખલોડની ટાઈગર ખબર પડે. તો આજ ઉખલોડનો વાઘ એવું બોલે છે કે માગતા ભૂલવાદું ઝાંપડી હાલતા ભૂલી ગયા. દરબાર દેવ કને કહેવાય, દેરું કને કહેવાય. એવું જો મારા દીકરાને ભણાવ નહીં તો હું ઝાંપડી માતા નહીં. ભાઈ આજ મેં ઝાંપડીએ મેળણીનો ગુણ ચૂકવી દીધો કે આજ સુધી મેં નકરું લીધું જ છે એનું આજ મેં આલી દીધું. બેટા તૈયારી કરજે. 19-5 પહેલા જો રૂબરૂ માં વાત ના કરું તો આખા ઝાંપડી નથી. મારી બૂન બેઠી ત્યાં સુધી ને કોઈના હામો લાંબો હાથ નહીં કર્યો અને કોઈના હામો લાંબો હાથ કરવા નહીં દીધો. કોઈનો રૂપિયો લીધો નહીં. દરબાર રોહિતજી ના ગાતા હોય, રોહિતજી ના આઈ હું બેઠી હોય. હે ખાલી ફોજીએ હેલિકોપ્ટર લખાયું કે લાયા નથી, ખાલી આંકડો જ પાડ્યો હોય. ત્યાં જોઈ લે હું શું કરી બતાવું. હે રૂપિયા તો દુનિયાના મળશે, બાકી આ હાલે ને તો ઉખલોડનો વાઘ હાલે. પછી ભાઈ ઈ ભાણિયાને ઉભો કર, એને ઉભો કર અને જે દાડી આયો તો ઈ જોઈ લે, અત્યારે જોઈ લે. તો દરબાર હું અખા ઝાંપડી બોલતી હોય, વાઘેલાની માતા બોલતી હોય તો ઉભો થા અને તું પગે નતો લાગી. એક તો આ બધાને દેખાડ કે જોઈ લે આ મેલડી છે. હે આ મેલડી છે. આમ હતા જો આમ કરાવું તો હું મેલડી કરાવું. અને જોઈ ડોડિયા જો કદાચ મેલડીની ચોકી કરી છે અને મેલડીની પાછળ કદાચ એનો રથ બનીને જો તું ફર્યો હોય અને જો આપો આપ જો હાજર ના કરું તો હું મેલડી વાઘેલા દુનિયામાં જશો, જગતમાં જશો, પણ તમારા સમાજની અંદર ઊંચું માથું રાખીને બોલવું હોય અને મૂછ ઉપર હાથ નાખીને બોલવું હોય. કદાચ દુનિયા કે તમારામાં શું હે તે દાડ એવું કહી શકશો કે અમારામાં ઉખલોડમાં વાઘ બેઠો હોય. હે આવી ઉખલોડની મેલડીના ઇતિહાસ છે. મારા સેવકો કોઈ ચિંતા ના કરશો. કદાચ જો આ વૈશાખ મહિના બધાની જાણું ના જોડાવું તો હું મેલડી ટાઈગર નહીં લે. સેવા કિમની મોહન ડબે આવે કેટલા માણા થાય. હે ઘરે નેકળે જોડકા જ લાંબા હે. આવું મારું ટાઈગર મેલડીનું કેવું ઈશ્વરસિંહ. અને કની એવી આ પૃથ્વી પર તાકાત છે કે ઉખલોડનો વાઘ એવું કે ના બગડે પછી આ પૃથ્વી ઉપર કોઈ બગાડવા વાળું પેદા નહીં થયું. હે અને હું બોલી હતી કે એક દાડો જો તારા નાના પાછો અવતાર ના પાવ તો મેલડી નહીં. હે એનો સમય આવી ગયો ને બધું પતી ગયું. પણ જો કદાચ મારો વાઘ બોલતો હોય અને મારું ટાઈગર નું કેવું હોય તો કદાચ જો હો વર્ષે જો પાછા લાવી શકતી હોય તો નારદીપુર ના દરબાર તમારે 100 વર્ષ નહીં થયા. એટલે ભાઈ મારું એવું કેવું છે કે ભૂવો બોલે તો કોઈ દાડો ના થાય. ભૂવો બોલે તો કોઈ દાડો ના થાય, પણ આ વાઘ બોલે એટલે થયા વગર ના રહે. મેલડી બોલે તો થયા વગર ના રહે. પણ પછી તમારે ઈ પ્રમાણે મેલડી જોડે ઊભું રહેવું પડે. બાકી જીવનમાં કોઈનો રૂપિયો લીધો નહીં, જીવનમાં લેવાનો નહીં.
પણ આ બધી દેવી શક્તિ ધૂણીને જઈને આશીર્વાદ આપ્યા અને કલાકારે ગઈને આશીર્વાદ આપ્યા મારા માટે ઘણું એટલું પછી દરબાર 19/5 આવી રહી છે મારી મેલડીની મોટામાં મોટી તિથિ આવે છે અન લાઈવ ચાલી રહ્યું લાઈવમાં કહેતી જવું કે બકરાણાના દરબાર ખાંભળાના દરબાર ને બધી સમાજ જેટલી અહીં સર્વ સમાજ નવરાત્રી હું તમારા લીધે કરી રહ્યું હે કે મારા સેવકને કોદાળો કોઈના ત્યાં જવું ના પડે કે ચાકણ રે તો મારા મેલડીના પગમાં જ રે બીજાના પગ ઝાલવાના ના આવે ભાઈ હજુ તો દુનિયા જગતને ખબર પડશે કે ઉખલોડની મેલડીની નવરાત્રી થાય એવી ઈચ્છા થતી નહીં અને દેવની ગાદી તપતી હશે તો જો દર નવરાત્રીમાં મારી દીકરીના ફેરી ગરબા ગાવા ના ઉતરું તો આ ધિક્કાર હે મના મેલડીને હજુ મેલડીનું ત્રીજું મંદિર થાય અને એવા ઇતિહાસ બનશે કે એક જ ગામમાં એક જ માતાના મંદિર ચાઈના હોય જો એવો ઇતિહાસ ના બને તો ટાઈગર મેલડી ના કહેવાય દરબાર એવું બનશે કે એ મંદિર ચડો એટલે બધા મંદિર ફરી વળો હેઠે ધરતી પર મારા દીકરાના પગ મેલવાનું નહીં આવે મારા સેવકોને હેઠે હેડવાનું નહીં આવે ત્યાંથી ચડો ને આ મંદિરે ત્યાંથી ચડો એટલે આ મંદિરે જો કદાચ એવા ઇતિહાસ ના બનાવતો તો વાઘેલાની જનકમાની મેલડી નહીં મૈપત ભાઈ ખોદે ખાડો નેકરે હોનું મંદિર બનાવીએ ના થાય હે ખોદે ખાડો મહીન નેકરે મંદિર બનાવી દે હું મંદિર ના થાય આજે મારે નતું કેવું પણ કેવું પડશે કે ટાઈગર જેવા થો જ્યાં તમે બેઠા હો ને એ બધું ખરીદી લે એટલું પણ ના તારી જરૂર છે તું હું તો બધું છે બાકી તું નહીં હોય તો કશું નહીં ભાઈ અજબો રૂપિયા વાળા હશે પણ એના ઘેર આ નહીં હોય અને આ હશે તો બધું હશે ઈશ્વરસિંહ આવું મારું મેલડીનું કેવું હે કે રૂપિયા ખર્ચતો તો દેવ મળી જતો રૂપિયા વાળા લઈ જાય ને ગરીબ રહી જાય પણ ગરીબ હોય ને એ આયું હોય પૈસા વાળા હોય ને આનો પાવર હોય પણ પાવર મેલડીનો રાખજો હું એવું કહું લે ભાઈ હજુ તો એવો સમય આવવાનો હોય એવો સમય આવશે કે દેવને ભૂલવાડા માટે થઈને પૃથ્વી ઉપર પેદા થાય સતયુગમાં હતા નતા એવું નહીં સતયુગમાં હતા કે હવન કરે ને હાટકા નાખતા હતા એવા કળિયુગમાં સતયુગની અંદર પોતે ભગવાને એવું કીધું હતું કે કળિયુગમાં રાક્ષસ એવા પેદા થશે એમાં જરૂર તારી પડશે કામ સતયુગમાં જરૂર હતી તો કળિયુગમાં વાઘ જ પૂરું પાડે જજમેન્ટ આપે તો ઈ જ આલે બાકી સોરસી વાઘ હોય સિંહ હોય સિંહની સાથી હોય અને બીજું એવું કહેતું કે જીબાનથી પાકા હોય એના ઘેર મેલડી હોય જેવા તેવાના ઘેર ના હોય પછી ભાઈ કભે સાફી નાખી દઈએ બજારમાં નેકરી જઈએ ટાઈગર થઈ જઈએ એમ ટાઈગર ના થવાય ભાઈ કાલ કે દીકરી જન્મી જનકબા નામ પાડો એટલે એવી થાય તો ઘેર ઘેર સીતા ના હોય જનક રાજા હતા એના ઘેર સીતાનો જન્મ થયો તો ભલે ઉત્પત્તિ રહી પણ દીકરી કની કહેવાડી કે જનક રાજાની તો મેલડી કની કહેવાણી જનક બાની બધાય નામથી કઈ એવી ના થાય અને આર્યું ભણતર સાહેબ જોડે ના હોય મેલડી જોડે હોય દરબાર ઉખલોડનો વાઘ બેહદ ને પેટી વાટે પછી ભાઈ નાનજી ખૂબ મજા બનશે એવું મને મેલડી કહી જઈ હે
ખૂબ મજા થશે એવું મને ટાઈગર કહી જઈ છે એમાં બીજું બને નહીં તો આ નારદીપુરના મહેમાનને કેવું હે કે પેલા ઉર્વશી બાને મેળીએ ઠપકો આલ્યો ને એટલે સીધી જ ગાડી આવી અને જો બધા માડવામાં આવીને બેહે દરબાર લાઈવમાં બોલી હતી પેલા માંડવે કે કાલ 19:05 આવી જાય દરબાર તમારો ટાઈમ નહીં મારે ટાઈમ નહીં રોહિતજી 10 વર્ષે ભેગા થવું સંબંધ ના રહે અઠવાડિયે ભેગા થવું સંબંધ વધે એટલે હું સંબંધનું નહીં કહેતી મારે તમારે તો કઈ લેવા દેવાની પણ સંબંધ પેલી બેઠીને હંગત રાખો કે હામી ભેગા થશો તો લાગણી વધશે અને એવી લાગણી વધશે એવી આ દરબાર દાંતાના પૂછી લો આ દાંતાના દરબારને પૂછો કે જા બેટા તારા ઠેર તાહીન રવિવાર ભર્યા છે અને જો મેલડી બગડવા દઉં તો તારે આબુ નકામું હોય દરબાર કઈક સિકોતરા હરિયું કરીને મરી ગયા એમના બાપની તાકાત છે કે આની વહાય કોણ હે ખબર હે એની પાછળ ઉખલોડનો વાઘ હે અને એ વાઘ બોલે એક જ પંજો મારે કાયમ કહું તો ભોયમાં ના ખોસી ગાલું તો હું મેળવી ભાઈ કોલોડા મીન પરવીન લુણીને હેડવાનું થયું અને ઉખલોડની મેળડીને ધૂણવા બેહવાનું થયું હે ઈને હીને હેડવાનું થયું ઉખલોડની મેળડીને બેહવાનું થયું પણ રોહિતજી કદાચ ઉખલોડનો વાઘે જો ભૂવો બનાવ્યો છે હજારો માણામાં જો પરવીન લુણીનો ડંકો ના વગાડું તો હું મેળડી નહીં દરબાર હું બોલી કે ઈની વાહે ભોગ આપી દો તો માં જરૂર આવે ને આવે ભરોસો હોય તો આવે સેજલબાને ફોન કર્યો કે તમે અહીં માંડવામાં આવજો એટલે બે જણા બોલે કે ના આવે પણ મેરડીને વિશ્વાસ હોય કે આવે ને આવે એટલે આવે ભરોસો હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસે વાણ તરી જાય બાકી કે ડૂબી જહક રહે તો ડૂબી જ જાય એ કોદાળો ના તરે પણ ઉખલોડનો વાઘ બોલે કે થાય એટલે થાય જ આઈ હતીન પોતા કરતી હતી ના આવે એવું બને આઈ હતીન જો મંદિર સાફ કરતી હતી ના આવે બને તો જા કાયમ તારું સ્ટેટસ હું જોઉં જીવનમાં તારું સ્ટેટસ બગાડવા દઉં તો વાઘેલાની મેરડી નહીં પછી ભાઈ વિરંગામના ઓલા શું નામ ગુલાભાઈ અને હેતુભાઈ એવું વિચારે કે આપણો મેળ આવશે એટલે શું પણ મેળણીની નજર ફરતી કોર હોય તમારે એવું નહીં માનું કે આપણે નજરમાં નહીં કે આ ભુવાજી મારી પર બેહામું જોઈ રહ્યા એમનું જ કે હે પણ નજર હોય આવું મારું ઉખલોડની માતાની નજર જરૂર હોય પણ હવે તૈયારી કરો પાલારાની તૈયારી કરો હું મેલડી હારે હું અને બીજી તૈયારી કરો પેલા પાલ ગામડાની હે પાલ પીપરીની જાઉં મેલડી ભેગી એવું ટાઈગર કહું પછી ભાઈ જીવનમાં કોઈ દાડો ગમે ના ઘેર જાઓ તોય રૂપિયો લેતા નહીં કોઈનો રૂપિયો ના લેતા હું મેલડી કાયમના માટે હારે રહીશ જે દાડ પૈસા સામું તમારું મન જીવને તે દાડું મેલડી કહી દઈશ બાકી તમારી પેઢી જાય કોઈના હામી નજર ના કરતા કોઈ બુંદ કામ નજર ના કરતા કોઈની દીકરી હામી નજર ના કરતા અને કોઈના પૈસા લેતા નહીં દરબાર તારા મોઢામાં શબ્દ પડંદો ચોટી ના પડું તો મસાણી મેલડી નહીં ભાઈ મને બધું આવડે તારું ને તો ઓફિસમાં તમને લેર કરાવું બંગલામાં લેર કરાવું અને તારું નહીં સોરસી તો ઉકેડામાં હુવારી દઉં હું ઈ મેલડી હું દરબાર રોહિતજી ગાતા હતા કે એક વખત જીને હાથ ઝાલ્યો ને ભૂલાય નહીં હે જો ભૂલ્યા જ્યા
આવું ટાઈગર બોલેમાં ખામી ના હોય, મારે તો કોઈની જરૂર નહીં. પણ દરબાર એક વખત એના હામી લાંબી આંગળી થાય ફરી જાવ એટલે મેલડી ના છોડે. ભાઈ મને આવશે કે નહીં આવે? મને આવશે કે નહીં આવે? હે વિશ્વાસ એ વાણ તરી જાય. મને આવશે કે નહીં આવે? મને આવશે કે નહીં આવે તો ના જ આવે. ભરોસો હોવો જોઈએ કે જેદાડ ફોજીનો દીકરો હાના રૂપિયા વેરો આવ્યો અને મેલડીની નજર પડી આને કઈક આવે છે. આવ્યું આવ્યું કે ના આવ્યું? પણ દરબારજીને શરમ આવે ને કોદાન ના આવે. આ એનો નિયમ હે. બાકી ટાઈગર આમ ફૂલ પકડીને બોલી કે મહીનભાઈ ના ગામની ઝાંપડી માતા ના નીકળે ને તો ઉખલોડની ટાઈગર નથી. દરબાર એક બેન તઈ આવું મારું મેલડીનું કેવું હોય. એક બેન તઈ ઈ તો સમજનાર સમજી જાય આપણે કેવું હોય. ગોલભા કના ભાઈ હે? ગોલભા કના ભાઈ હે? આ ગોલભા નહીં તો સમજી ગયા. મહીનભાઈ અને મોપભાઈ. મારું શું કેવું તમે સમજતા નહીં. હે મહીનભાઈ ને દીકરો નથી, મોપભાઈ ને નથી, અને પેલા ખાંભળા વાળા ને નથી. હે તો કદાચ રસ લીધો હોય, આટલોય રસ લીધો હોય એ મહીનભાઈ સમજી જાય. જો આટલોય રસ જો ઝાંપડીમાં લીધો હોય તો હું મેલું? મહીનભાઈ કદાચ જો ગાંધીનગર ની બજારના હચમચાવું તો હું મેલડીનું. દરબાર હાચી નાભીન સમરો ને દેવને હાજર થવું પડે. હું એવું કહેતો હતો કે ઘરના ખોરા ઘરના હાથા મોપીને શરમ આવે. હે પણ ટાઈગર બોલે કદાચ જો નખમાં દુઃખ રવા દઉં બોલે પૂરું ના પાડું તો મેલડી ના કહેવાય. દરબાર ટ્યુશન ને ભણતર તો ઉખલોડ ની મેલડી ને આવડે હે ને. ભાઈ ચિંતા ના કરશો, મુરમાહીન કાઢવાનું હોય. આવું ઉખલોડની માતા બોલું એટલે મુરમાહીન કાઢવાની ના મેલું. હે પણ મારી ટાઈગર એવું કહેતી હોય મહીનભાઈ બે ઘર બંધ કરું કે ત્રણ કરું તો મારે મેલડીને જોવાનું હોય. હે ગાડા તારો તો સમય આવ્યો, સુકા પાછો પડી. તારો તો ટાઈમ ને સમય આવ્યો હોય. આ સમય વરી નહીં આવે અને મેલડી જી તારી તું ગોતી લાઈ હે. ભાઈ મારી દીકરી રીહીન જાય, મારી દીકરી રીહીન જાય અને મને સંભાળે પછી હું જીવવાની રહું? મહીનભાઈ જીવવાની રહું લ્યા. અને આ તો અમને ગમતી જ નહીં, આ તો અમને ગમતી જ નહીં સાચું. પણ જો એક દાડો ગમાડવા દો, બે હાથ ના જોડાઈ દઉં તો ગાડા હું ઝાંપડી માતા લઈ જા. ટકરાવાની તારે ટેન્શન નહીં લેવાનું, મારે ટકરાવાનું હો મેલડીને. અને જો કદાચ ઉખલોડનો વાઘ હારતા તો શીખ્યો જ નહીં અને હારતા મને આવડતું નહીં. દરબાર તમને અમારા કેવું હોય
મારે તમને કેવું હે આઈ નહીં કેવું કાયમ કહું કાયમ બોલવું પણ તમારે કઈક સાંભળવું પડે ને દ્રોણ ગુરુના બે શિષ્ય દ્રોણ ગુરુના બે શિષ્ય કરણ મહાન હતો અર્જુન થી મોરો હતો તો મહારથી કોણ ગણાણું હે અર્જુન મહારથી ગણાણો મહેન્દ્રભાઈ જેદાળ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થતું હોય અને કરણ બાણ ચડાવેલા પૃથ્વી ધરુતી હે ઈ જ કરણ હતો અને એક જ ગુરુના બે શિષ્ય હતા બરોબર હે ને પણ કૃષ્ણની હારે અર્જુન હતો ને અર્જુનની હારે કૃષ્ણ હતા હે ઈ રથ ચીમનો વારો કૃષ્ણના હાથમાં હતું દરબાર જેદાળ હામાહામી થાય ને એટલે કૃષ્ણ વારીને અર્જુનને હંતાડી દેતા હતા શું કરવા કરણ દોડે હા ગતિ અર્જુનને બેન પતાઈ દે એટલે જો મને પૂછવા રહેતા હોય ને દરબાર તો હું તમને વારીને મારી વાહ લઈ લઉં હે કે તો ટાઈગર હોય ને હામૈયા હોય બાકી એકલો અર્જુન જે કાબાએ લૂંટી લીધો હતો ચમકે ઈ વખતે કૃષ્ણ નતો અને તમે જે ટાઈગર નથી દરબાર રાત પડે એટલે ભગવાન હુતા નતા ભગવાન નતા ઊંઘતા હા બ્રો મહિનભાઈ બરોબર હાંભળો તમને ટ્યુશન આલુ હે જેદાળ ભીષ્મના હામું હવાર યુદ્ધ આવ્યું ને એટલે ભગવાન આટા મારતા હતા ખબર હતી કે નહીં છોડે બાપો ભીષ્મ હામે તાકાત નથી અર્જુનની સામે લડવાની હા પરજો ભગવાનને આટા મારવા પડે તો કે આનું શું થાય અને તેદાળ શિખંડીને ઊભો કરવો પડે તો તમારો શિખંડી જતો રહ્યો એટલે કને ઊભો કરશો હે આ દુખલોડનો વાઘ હોય ને તો ઈ માની લેવાનું ટાઈગર મેલડી હે એટલે મારું એવું કેવું હે કે કોક દાડો તમે જાઓ અને ભરી જાઓ તે દાડો આની જાય હે ભરી જાઓ તે દાડો આની જાય અને તાર દુનિયામાં કાપવા બધે ઘેર ઘેર બેઠા હે તો મેલડી ગાડી નહીં કે તમને બાર લઈ જઈને પેલા બેહારીને છેલ્લે હું બેહું સમ કે અત્યાર જગતમાં રોહિતજી ને ખબર હે કે ચેવા ચેવા ટકરાવા આવે પણ બાપુ ખબર પડે કે ઉખરોડનો વાઘ આવ્યો એટલે પેન્ટ છૂટી જાય મારા સેવકો ખૂબ મજા થશે એવા મારા ટાઈગર મેલડીના આશીર્વાદે દોડિયા ઉતાવળ રાખીને મંદિર બનાવી દો આવું માતા કહું કે ઉતાવળ રાખીને મંદિર બનાવી દો ટાઈગર બોલેમાં કંઈક હોય એટલે કોઈ વિખવાદ કર્યા વગર કોઈ બાજા વગર જી જીની શક્તિ એવું પણ બનાવી દો હા નીને બેહવા દો દરબાર 10 વર્ષ થઈ ગયા 10 વર્ષે આજ ઝાંપડી જાગી છે એ તો એનો સમયની રાહ જોવી પડે જેટલા કહેતા હશે કે આ પુખાડા પગે મરી ગયા આવી પણ માં બોલી હતી કે બેટા રાહ જોઈને બોલી બેસજે આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પમદી પણ આયાવાની નહીં રહું અને જે દાડ હું આવીશ ને એ દાડ દુનિયાને ખબર પડશે કે આવી હે આવરી તો આવીશ એમની નહીં આવું દરબાર જાગુરું તો ચાંદનું પણ એક વખત મારા ઉપર ફૂલ નાખી દે અને જો ભૂચકો ના મારું તો હું ઝાંપડી માતા નહીં રોહિતજી ગાયા હતા પંચ જો હોશિયાર હોય તો સમજી જજો રોહિતજી ના હું બેહી જઈ દરબાર અને રોહિતજી ગાયા હતા યાદ ના હોય તો કહી દઉં કે જો ના લઈ લઉં તો હું માતા નહીં હે હું ઝાંપડી માતા હું લે પણ ટાઈગર મેરડી ના બોલથી ઊભી રહ્યું ને કે હું એ જમતમ નહીં લે
19/5 અને 19/5 આવતે આવતે જી તમે ધીજ ધારી હે કે જનકબાના હામી બેહીન વાત કર પછી તને બહાર દેવી હે તો જેવી મેલડીએ વાત કરી હે એવી જો બેહીન રૂબરૂ વાત કરીને 19/5 આવતે ના બેહી દઉં તો હું ઝાંપડી મરતા નહીં. વાઘેલા હું તો ધૂણું આવું પછી કોઈના બાપની નહીં, સત્ય ગમે નહીં કહી દઉં. બેટા મારા મંદિર આવીને જો એવો પોકાર કર્યો હોય કે અમે જીવીએ ત્યાં સુધી બેહી જા, અમે જીવીએ ત્યાં સુધી બેહી જા, કાલ વહાં કરશે કે નહીં કરે તો પણ હું વચને બંધાઈને બેઠી હું તારી હાથ પેટી સુધી જો આઈને હટું તો હું મેળવી નહીં. ભાઈ મને પૂછીને હેડજો જનકબા, મને મેલડી પૂછીને હેડજો. જો મને પૂછ્યા વગર પગલું ભર્યું ને તો જીવનમાં તમને છોડાવનારું નહીં મળે એવું મેલડી કહું કે જી કરો એ મને પૂછજો અને મને પૂછીને હેડજો. જો જીવનમાં તારી પેટીમાં દુખાવા દઉં તો હું મેલડી નહીં, પણ જો મને ના પૂછ્યું તો ભરી રહ્યા તમને છોડાવનારું કોઈ નહીં મળે. પણ હું મેલડી એવું કહું કે મને પૂછજો અને જો પૂછ્યા વગર હેડ્યા તો જીવનમાં દીવો નહીં વધે. દરબાર અહીં કોઈના બાપની લાગવગ ના હોય, અહીં કોઈના બાપની લાગવગ નહીં, તારું હશે તો જ આપતી દઈશ. કે ઘરનું ખેંચવું કોકનું કહું મારું કામ નહીં. બાપો મેલી હું દરબાર બકરાણા ઝાલા ગુમાનસિંહ ચાંચિયા રોહિતસિંહ હતા. બે લઈને સમજણ પડે કે આપણો બાપ કોણ હું. હે અહીં બે હો કઈ દઉં ફરી સભામાં આવી કોઈને બાપને બીખે બેહી દઉં ને તમે લઈને આયા ને કેન્સર નો રિપોર્ટ એવું ડોક્ટર બોલેલા હે અને એમને એટલો ભરોસો હતો કે મારે માડો નાખ દેવાનો છે. આ ભરજો અને માડો નાખ્યો ને મેલડી બોલી ફરીને કઢાયા જા ઈ કેન્સર ની પથરી કરી નાખી. હે આ ઈશ્વરસિંહ ના ઘેર હરી કરવા આવ્યું. કેદાર મેલડી બોલે કે ની માની તાકાત નહીં, હું મેલડી બેઠી હું. હે કઈ થયું તો હજારો બીજાના ઘરે આલ્યા તું મારા ઘેર ના આલું. હજારો ને આલી દીધા તો હું મારા ઘેર ના આલું. 500 આલો હોય ને તો 500 મિનિટ ઓછો રાખીને આલ દઉં. પણ વાઘેલા ભરોસો મારા ઉપર, વિશ્વાસ મારા ઉપર ને મને પૂછજો. દુનિયાને જો ઝુકાડી દેતી હોય તો તમને ઝુકવા દઉં, પણ ટાઈગર ને પૂછ્યા વિના હેઠતા નહીં હજુ કહું. બાકી હું તો એવું હું, મારો દીકરો એવો કે કોદાર નહીં માગે. પણ મેરડીને પૂછીને હેડજો. અને જો ગાડા એક માગવા આયા હોય ને જો 2 આલું ને તો ટાઈગર મેરડી આલું. પછી ભાઈ કોઈના બાપની બીક ના હોય, કોઈના બાપનું ના હોય, ઘરનું હોય તો ઝાપટી દેજે. હે આઈ માડો એટલે ગોદડા ઘરે ને ઘરે માડો એટલે ગોદડા આઈ, તો એની નજર હોય. હે જે દાડ મારો દીકરો જતો રહે તે દાડ મને કોણ રાખશે? આજ તો સમય હે, કાલ મારો દીકરો જતો રહે તે દાડ હું મેલડી કારા પાણીએ રોવાની મને ખબર હે. પછી ભાઈ
આજ દુનિયા જગત એવું કહેતી છે આ કનો દીકરો હોય કોઈને ખબર નહીં. દુનિયા એવું કહે કે આ વિજય રહ્યો ટીનુ ભાનો દીકરો હોય. હે કાલ મને મેરડીને જે દાડા મારવા નહીં હોય ને તો દુનિયામાં ગોતીશ તો આપણને નહીં મળે. વાઘેલા કોઈ દાડો કોઈનું ઘરનું નહીં વિચાર્યું, મારું મેરડી 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 સિવાય વાત નહીં. દરબાર હજી તો આહો મહિનાની વાર હે તારીની તૈયારી ચાલુ કરી છે. હે તો કદાચ હાથ પેઢી હું બોલી હું કે હાથ પેઢી સુધી તારા ઘરે કદાચ કાઢ્યું ખૂટવા દઉં, વાપર્યું નેઠવા દઉં અને દૂધ દીકરાને બાજરી ખૂટવા દઉં તો મેલડી નહીં. પણ દરબાર મને પૂછજો 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 ને પૂછજો આવું મેલડી કહું. દેવમાં કોઈ દાડો ખામી નહીં હોતી, દેવમાં કોઈ દાડો ખામી નહીં હોતી, મનુષ્યોમાં ખામી હોય. બાકી જીના ઘરે આવો વાઘ બેઠો હોય, હે રાત ના પડવા દઉં હું ઈ મેલડી હું. દરબાર આજ જગતના મારા ટાઈગરના આલેલા હું ગણવા જાઉં તો ગણા એવાય નહીં, એટલા મારા મેલડીના આલેલા હે. કઈ વાઘેલા કે એક પગ મેકો તોય મને પૂછજો, મને પૂછવાની જરૂર નહીં, મેલડીને ડાયરેક્ટ પૂછજો. અને જો મંદિરમાં જાઉં જો હુંકારો ના આપે ને તો તારા બાપની મેલડી ના હોય. મંદિર ઉપર ચડીને અને બે આહુડા પાડ અને તો મેલડી ના ઉતરે તો તારા બાપની મેલડી ના હોય. પછી ભાઈ આ રવિવારે આવીને પેલા રવિવારે તા તો સેવકના કામ ના થાય, તો સેવકના ના થાય. પણ મારે 49 ડંકો વગાડવો હોય, વગાડવો હોય ને વગાડવો હોય. અન ફોજીનું હેલિકોપ્ટર આવે અને ઈ 5 ફૂલ નાખે ને જો ઝાંપડી મહિના ઊભી થવું તો હું ઝાંપડી મારતો ને. રોહિતજી એક બેન ત્રણ બોલી હતી ખબર હે? ત્રણ કે ચિયા ત્રણ મંદિર કે ઉખલોડ મેલડી ના ત્રણ બોલી હતી ને. તો સમય આવી ગયો હોય અને અઢળક નાખી દેવાનું હોય ને બનાવવું હોય બનાવે. આવું મેલડી કહું કે એક નહીં પણ અઢળક નાખવું હોય તારે જી બનાવવું બનાવજે, હું મેલડી તારા ભેગી હું. દોડિયા જોયું મંદિર જીદળ મેરડી જાગી તીદળ બધાયા હતા, બધાય હો જાગી તીદળ બધાયા હતા. અત્યારે કેટલા જોઈ લ્યો, હે જાગી તીદળ તમે કેટલા હરખમાં હતા ચેવા હતા, અત્યારે કેટલા જોઈ લ્યો. તો મેલડીને ઓળખવા વાળા પૃથ્વી ઉપર કોક જ છે. તમને કહી દઉં કે જી મેલડીને ઓળખી ગયા એનું મૃત્યુ સુધરી જવાનું હોય. ભાઈ જેટલાએ મેલડીને ઓળખી છે ને કદાચ અહીં જરૂર હશે ને પરિવારને તો એમ રાતને પાછો મોકલી દે જતો રહેતા બીજે લઈ લેજે. બાકી અત્યારે મારે જરૂર છે ત્યાં સુધી હું હલવા ના દઉં એવી મેલડી હું. બહાદુર ભાઈ ચાચ્યા હા ચાચ્યા હોઈ ગયા. બીજા મોટા ભાઈ ચાચ્યા હોઈ ગયા, હે હોઈ ગયા. હે દોડિયો માગતે આવડે ને તો અર્જુન જેવું માગજો, દુર્યોધન જેવું ના માગતા. તો માગવા હોય અર્જુન જેવા જોવે. દુર્યોધન જેવા પાપી માગે ઈ ઓળખી નાખે કે કોણ હે. દરબાર કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થવાનું ત્યારે માગવા જ્યાં ત્યારે દુર્યોધન ગાંડો એવું બોલે કે એકલાનું શું કામ હે, આ આખું સૈન્ય લેવા દે પોકેટ ખરું
પણ એને એવી ચા ખબર હતી કે આ 14 લોકનો નાથ હે હે અને ઈ અર્જુનનો સારથી હતો. તો ડોડિયા તારા ડોડિયાની મેળીનો સારથી ઉખલોની ટાઈગર હે. પાયો ખોદાણો ગાડા જોજે તે મુરત કરી તું મેં મેલડીએ કેવું મુરત કર્યું હે જો તીએ મારું હજુ મુરત જ કર્યું તો મેં કેવું મુરત કર્યું. જી ઓળખતા હોય ને એ ઓળખીએ કે બીજાના કામ નથી હે મેલડીના હોય કોદાળો પાછા ના પડે. આ દરબાર અહીંયા બોલ્યા હતા ને દરબારનો દીકરો એવું બોલ્યો હતો કે મારે મેલડી નહીં ધૂણવી. તારા જેવા તો મેલડી જોડે ચેટલાય પડ્યા હે અને તેદાર પેલા માડું આમ ટાઈગર બોલી હતી. પેલા માડવામાં રોહિતસિંહ ટાઈગર બોલી હતી કે ગાડાને હાજા કરું તો હું મેલડી કરું. તા જઈ 3 તારા બાકી હે આઈ જઈ આઈ કે નહીં તો ઈ ટાઈગર મેલડી હું હજુ હેલિકોપ્ટરની તારીખ લખાણી તા પેલા શરૂ થઈ જઈ ઈ ટાઈગર મેલડી હું. ડોડિયાએ 7 ફૂટનો ખાડો કર્યો અને સીધી જ વકીલ સામે નજર નાખી ઈ મેલડી હું. દરબાર જીને જીને મને ઓળખી હે ને ઈનો તો બેડો પાર થઈ જવાનો. હું ટાઈગર બોલું માં ખામી ના હોય. પછી ભૂવા બને એટલે કે મારે આ કામ ના થયું મારે આ કામ ના થયું મારે ધણવું નહીં. આ કામ નહીં થયું એટલે મારે નહીં ધૂણવું. આ કામ ના થયું મારે નહીં ધૂણવું. રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યાં ચેવા પહાડા હતા તો એ તો 14 લોકનો નાથ હતો. તમારે 25 વીઘા જમીન હોય કે મારા જોડે જમીન પેલો તો આખા વિશ્વનો ધણી હતો. તો આ વચ્ચે દરિયામાં ઉભા થતા હતા નતા થતા. વચ્ચે ચેવી બેઠું આવતી હતી નથી આવતી. તો એ પોતે જો સહન કરતો હતો તો તમે 3 પૈસાના માનવીને તમને એવો ચેવો પાવર હે કે દેવના સામું પડવું હોય. પેલો 14 લોકનો નાથ હતો તો દરિયા હામાં હાથ જોડતો તો મને જવા દે. બાકી તારે કરી શકતો હતો. રોહિતસિંહ જેટલી નર્મતા હશે જેટલી કગર હશે એટલું દેવ જાગશે. બાકી અભિમાન આવી ગયો એટલે તમારે મારે કોદાળો મેન નહીં આવે. આવું મેલડી કહું. અને આજ કદાચ જો પેલું નોરતું હતું ને બીજું નોરતું થઈ ગયું હે અને ઉખલોડનો જનકબાનો વાઘ બોલન જો ના બને ને તો નોરતામાં માડો લેવો નકામો હોય. દરબાર કદાચ જો ટાઈગર હામી બાંધી છે અને જો હાજે પાટિયા ના પાડી દઉં તો હું મેલડી. જસુભા જસુભા હું જાગી તાનની તમે અંદુભાન બે મારી હારે હો. હું જાગી તાનની તો એ બધા બેઠા હે બરોબર. આ તો મેલને જ આવડે બીજા તો ચેટલાય ની વાહ ઠહેડા કઈ મરી જવાનું. કોઈના બાપને નહીં આવડવાનું. અને જો ગુરુ બધું ચેલાને આલી લે ગુરુ બધું તો ચેલાને આપી દે તો ચેલા સાઈડ કાપવા માંડે હે. તો બરાબર સાંભળી લ્યો. આ જસુભાના માથામાં જોઈ લો ને આ ભાઈ બેઠો એના કપારમાં જોઈ લો હે. જસુભાના માથામાં જોઈ લો ને આના કપારમાં જોઈ લો. સાંભળજો જસુભાની દીકરીને ફોન કર્યો ને સિદ્ધિ દાઈજી હે તો ભરોસો વિશ્વાસ હતો ને તો આ ભાઈ બેઠો નું મેલડીએ કેવું કામ કર્યું પૂછો ગુમાન છે હે. આ માઇકમાં બોલો માઇકમાં તો લોકોને ખબર પડે કે શું કર્યું હોય. ટાઈગર મેલડી બોલે ઈ બનાવે ઈ વાઘ સુલ્યા હે કે દુનિયા છૂટી પડે ને તે દાડા વાઘ બેઠો હોય.
દુનિયા છૂટી પડે દીધા ટાઈગર મેરડી બેઠી હે દરબાર આમાં બોલવું કોઈ નાના છોકરાના ખેલ નથી ઈ તો ઉખડનો વાઘ જ બોલે હા હા ભરજો હા ભરજો રોહિતજી મારા વાઈફને બ્રેન ટ્યુમર હતું ડોક્ટર ના પાડતી અમદાવાદ રાજકોટ પછી મેં બુવાજીને પૂછ્યું એટલે મેં મુંબઈ લઈ ગઈ મુંબઈ ઓપરેશન સક્સેસ થઈ ગયું બુવાજીએ મને એમ કીધું ગમે આટલી ચીરી નાખો સક્સેસ થઈ જાય ટાઈગર મેલડીમાં ફસી હોય રોહિતજી આ વહા તોડી નાખે ને તોય હાથી નાખું જી અમદાવાદના ડોક્ટરો છૂટી પડ્યા હોય અને ઉખલોડનો ડોક્ટર હા પાડી દે કે આ પતી ગયો નહીં પતી જ જાય તો દરબાર હું રાળ પાડીને બૂમ પાડીને કહી રહ્યું કે દરબારો તમારા માટે બોલવા લાયક સ્થાન હોય તો આ ઉખલોડ જ છે પછી એક બકરાણના વાઘેલા પ્રદીપસિંહ લાઈવમાં બોલ્યા હે કે તમને કારો ડાઘ પડે એવું કામ મેં નહીં કર્યું કે મારી સમાજને નેચું ઘાલવું પડે એવું કામ મેં નહીં કર્યું તો આ ઉખલોડની મેલડી એવું બોલી રહી છે કે મારા દરબારોને મારા દરબાર સમાજને કોઈને હાંભળવું પડે એવું કામ ટાઈગર મેલડીએ નહીં કર્યું કે જીવનમાં મારી સમાજને એવું કોઈ કહી જાય કે ઉખલોડના વાઘેલાની મેલડીએ એક રૂપિયો લીધો હોય એવું મેં નહીં કર્યું તો દરબાર એવું તમને ગૌરવ હોવું જોઈએ કે ગુજરાતની અંદર એક પ્રદીપસિંહ વાઘેલા એવો છે અને ગુજરાતની અંદર એક ટાઈગર મેલડી અમારી વાઘેલાની એવી છે કે બે મહિને એકે ડાઘ નહીં પડ્યો આવું ઉખલોડની વાઘેલાની માતા જીવીશ ત્યાં સુધી કોદાળો કોઈનો રૂપિયો નહીં લેવાનો રોહિતજી આજ મને એવો ગૌરવ છે કે તું મારો હે મને એવો ગૌરવ છે કે આજ આપણો છે દરબાર જો આપણો સમજીને હેઠસો ને તો એક દાડો ઘેર નહીં હોય એક દાડો ઘેર નહીં હોય પણ ખેંચવાનું બંધ કરી દો એટલે જરૂર તમારી સમાજનો દહકો આવશે પણ ખેંચવાનું બંધ કરી નાખો પેલો જીવન નાખો નાખવાનું ભૂલી જાઓ અને જેવો હે એવો તમારો હે જો એક દાડો આફલે ના અડી જાય ને તો મારા મેલની ધૂળવું ન કામ હોય પછી ઈ વાઘેલો હોય તો ચેહર દીકરી વાઘેલા નહીં બતાવો મન ચિયા વાઘેલા જોડે હે તો ઈ ચેહરના ભુવા હે ચેહરને પૂજે હે તો એને સ્થળ જાળીની સાચું હે તો દરબાર ઉખલોડના વાઘેલા મેલડી પૂજે હે તો કની હે ये परमार दरबार नहीं है हाँ परजी रोहितजी तो तमे नहीं गमती आए नहीं गमती तो तमार शू कोकनी गमाड़वा जવું है तो ए दरबार जेटला क्षत्रिय समाज है बधाનું કહું કે હાથ જોડો દીકરીઓ પગને પડી જાઓ તો આવા દેવને પડજો કોઈ ભુવાને પડવાની જરૂર નથી આવી ડાયરેક્ટ દેવી શક્તિને પડો અને પેલા કલાકાર ગાય છે તમને યાદ છે ગૌરાબુ હોય કે મેલડી તો રાજા બનાવવા પણ રાજાને ભાન તો હોવું જોઈએ કે ચા બેહવું હોય મેલડી રાજા કરીને ફેરવે પણ રાજાને ભાન હોવું જોઈએ કે ચી જગ્યાએ બેહવું ને ચા જવું પછી બીજી લીટીમાં એવું ગાય છે કે હોનાની કિંમત હે પિત્તરના ભાવે ના વેકાતા પણ પિત્તરના ભાવે વેકાવાની તાણે આવે તમારી માને છોડીને બીજે જાઓ તાણે આવે અને બીજી વાત તાણે આવે કે તમારી આંખ બગડે એટલે પિત્તરના ભાવે વેચી ગયા પછી દરબાર નીતિ નિયમ ધર્મ પાળો તો દેવી શક્તિ તમારી હાલત છે અણદુભા ખોડિયાલ કને ગોતિયાલી
મેલડી કને ગોતી આલી તો ચાંચ્યા તમારી ચામાર જરૂર હે નાનો હોય પણ બધાથી મોટો હોય, નાનો હોય પણ બધાથી મોટો હોય. અણદુભા તમે તો મારા દીકરામાં આવો હો. હા ભરજો પરબચ્છા, તમે તો મારા દીકરામાં આવો. દરબાર હું તમા કહું કે ટાઈગર હામી બાંધવામાં મજા નથી. હે હું તમારું ગાડી હતી, હું મેલડી ગાડી હતી. ભલે હા ભરે હું નહીં કહું કે કોણ કાલ મોટું દુઃખ આવશે ત્યારે મેલડી જોડે આવશે. હે હું ગાડી નથી, મને ખબર હતી કે પેલી ભોરી હે ઈ લઈ જાઉં જે આ વસોડી નાખે એવી અહીં રાખ તો હાચવી એક છે, આ હાચવી એક છે. દરબાર જાઉં હતી તા બરોબર હતી, જાઉં જગ્યા પર હતી તા બરોબર હતી. તમે તો ઘેર લાઈન મારું કાપી નાખ્યું ને. દરબાર આજ તમને એવી રી ચડશે કે મેલડી ચમ બોલી રહી છે, પણ હું ચમ બોલું હું કે કાલ દરબાર ભરી રહ્યો ને તે દાડા મેલડી હાથ નહીં ચાલે, અને આરે હાથ મેલી દે ને તો જગતમાં કોઈ નહીં ચાલે. ચમ કે પેલી વચને બંધાઈને બેઠી છે કે મેલડી તું કઈ કરવાનું હોય તો આ વાગ એમ કહી દે કે આ નહીં, એટલે પતિ ગયું, પૂરું થઈ ગયું. ભાઈ પરવીન લુણીને ફોન કરો કે ઉખલોડમાં આવું, એટલે પેલું એવું પૂછે કે ટાઈગર મેલડી આવું કે ના આવું. 5 લાખ આપવાની તમને છૂટ, 10 લાખ આપવાની છૂટ, પણ અહીંથી ટાઈગર કે નહીં આવવાનું ને 50 હાલો તો ના આવે. આવું વચનબંધી હોવું જોઈએ. ભાઈ રોહિતસિંહ આજે દુનિયામાં ધૂણતો હોય, દુનિયાના 5000 રબારીઓ હોય, પણ આજે એવું બોલતો હોય કે ઉખલોડની મેલડીએ મને જાગૃત કરી છે અને ઉખલોડનો વાક્ય ઈ કરવાનું છે. ભાઈ હું ચમ અંદુબા ઠપકો આલું તમને કહી દઉં, વચ્ચે પંચાયત ના કરે આટલી ધ્યાન રાખજો. જો સમજતા હોય તો સમજી જજો કે આ રોડામ પડ્યો હો તો હું જવાનું ના કરે આટલી ધ્યાન રાખજો. બીજું મારે કઈ કહેવું નથી. તમે હોશિયાર હો, ભુવા, તમને ખબર પડે કે હે મેલડી આવી અને મિયા આલી હોય, સમજી જજો. બીજું મારે કઈ કહેવાનું આવતું નથી. અને હું ટાઈગર છું એવું મેલડી બોલાઈમાં બીજું બને નહીં. એટલે દરબાર તમારું બગડવા નહીં દેવું ને. કાલ જગત વાતું કરી જાય કે ટાઈગર મેલડીએ જતા હતા ને ચમ આવું થાય છે, આ નહીં થવા દેવું એટલે કહું. અંદુભા ધોરી દાઢી રાખી એટલે મોદી થઈ જવાય? હે ધોરી દાઢી રાખવા મોદી થવાય? આપણે સી બરોબર મોદી થવા જઈએ ફરી જઈએ કાકો છોડાવે નહીં. તો ગુજરાતના ગમે ને પૂછવું હોય તો પેલા પૂછવું પડે, ઈ કે જ થાય. તો હું જબરો નહીં, અંદુભાઈ જબરા નહીં, પરબત સંગે જબરા નહીં, પણ જી ધૂણે ને દેવ જબરા હે. આવું મારું મેલડીનું એવું કેવું કે ધૂણે દેવ જબરા હે. પછી આ દરબારને કહેવું તો પડશે ને. દરબાર તમે બોલ્યા હતા, તમે બોલ્યા હતા કે આ થઈ જાય એટલે ભૂપતસિંહ ની ખબર લેજો. લીધી લીધી બધાય તમે બેહી જ્યાં ખાઈ લીધું તો ઈ ચા જાય. તમે ખાઈ લીધું, બધું પી લીધું. દરબાર ઈને પીયાલો ના હોય તો કર્યું. મારું એવું કેવું હોય કે તમે કર્યું. ભૂપતસિંહ ને મેળ લીધા છું, ભૂપતસિંહ જરૂર છે. તો દરબાર હવરા રસ્તા ને હવરો મારા કાઢો, જીવનમાં દુઃખ નહીં આવે. અને કાલે દુઃખ આવે ને તે દાડે મેલડીને કારા સાંટા લાગે એટલે હું તમને કહું લ્યા.
ઈશ્વરસિંહના ઘેર આ બેઠા જો, આ ઈશ્વરસિંહ બેઠા. ઈશ્વરસિંહના ઘેર આવીને બોલી કે આજી બગાડી દેવાની, બગાડી દેવાની, બગાડી દેવાની. અને મેલડી બોલી કે તારામાં તાકાત હોત બગાડી દેજી. હું મેલડી બેઠી હું. અણદુભા દરબાર કેટલા મહિને દીકરો નીકળી ગયો પૂછો? હે 7 મહિને લઈ લીધો, પણ મેં લઈ લીધો કે કાઢીને લઈ લે. હું મેલડી બેઠી, વાંકો વાર ના થવા દઉં, ટાઈગર છું. પછી ઈશ્વરસિંહ તો ખરા, પણ દીકરીના માન બાપ કેટલા ભાગ્યશાળી છે. હે કે દીકરીના માન બાપ કેટલા ભાગ્યશાળી હશે કે જીની દીકરીના પેટે એમનો નાનો જન્મ્યો છે. હે તો એ કેટલી ભાગ્યશાળીના મા બાપ કેટલા ભાગ્યશાળી. તો દરબાર જાદુ મેલડી એવું કહું, તમને તો ખૂબ આશીર્વાદ, પણ એના મા બાપને આશીર્વાદ આપતી ન હો. ઈશ્વરસિંહ 17-18 વર્ષ થઈ ગયા. 17-18 વર્ષ થયા. કોઈ દાડો મેલડીએ કોઈની ગાડી મંગાઈ નહીં કે તમે મને લેવા આવજો ને મેળવા આવજો. કોઈની ગાડી લેવા ને મેળવા નહીં આવી. તો મેં તમને ચમ કીધું છે કે લેવા આવજો ને મેળવા આવજો એવું? હે તો લેવા આવ્યા હતા ને મેળવા આવ્યા હતા, એ ગાડી કની હતી? તમે મને લેવા આવ્યા ને મેળવા એ ગાડી કની હતી? તો જાઓ, જો ગાડીમાં બેઠી છું તો 19-5 આવતા આવતા જો એને ફાયદો ના કરાવતો હું મેલડી નહીં. રોહિતજી જેદળ પોઝિશન નથી, જેદળ પોઝિશન નથી તેદળ તમારા હગા નતા, અને તેદળ મેલડી ના રે એમને પહેરાયેલા હે. ટાઈગર ને ઓળખતા નતા, ટાઈગર નું ગામ ચા આવ્યું એ એમને ખબર નથી. પૂછો પૂછી જુઓ, પૂછો. ઈ ટાઈગર મેલડી તણ નથી, અને આ ભાઈની વેરાય નથી. અને તેદળ વ્હાઈટ એન્ડ વ્હાઈટ આ ભાઈએ મને પહેરાયા હતા. હે તો જો વ્હાઈટ એન્ડ વ્હાઈટ મને પહેરાયા હોય અને જો એનું પ્રમાણ જવા દઉં તો ગાડા જનકમાના લેખની મેલડી ના હોય લે. ભાઈ આ દુખલોડની ઝાંપડી માતા એવું કહેતી જાય કે ટાઈગર મેલડીની સલેટ કોરી પડી છે. ટાઈગર મેલડીની સલેટ કોરી પડી છે. અને જનકબા એમાં ટાઈગર મેલડીની સલેટની અંદર આજુ મેલડી લેખ લખતી જવું, આજુ ટાઈગર લેખ લખતી જવું મેલડીની સલેટમાં, કે જેદાર હું મેલડીના સલેટમાં લેખ લખીને જતી છું તો આજથી માંડીને 19 દાડા બને. અને 19માં દાડે જો તારી શેતના તારા રૂબરૂ ના આવતો ઝાપડી માતાને. અંધુભા ભૂપત સંઘની બેઠક કરવી પડશે. નહીં કરવી પડે તો ટાઈગર તો ધૂણવા નહીં આવે. ટાઈગર ધૂણવા નહીં આવે, એનો ભૂવો આવશે. તમને ખબર તો હોય કે વાઘ કોણ હે. ટાઈગર મેલડી ધૂણવા નહીં આવે. આ હું ઉખલોનો વાઘ કહું કે દરબાર એક વખત વાઘને રી ચડેલે તમને ખબર જ છે. તમને ટાઈમ નહીં તો મને તો ટાઈમ હે. ભૂવા નહીં મેલડી, ભૂવો તો નવરો જ છે. તમને ટાઈમ નહીં તો મારે ઉજાગર આવ્યો, ચૈતર આવ્યો, બધે ના દવું પડે. દરબાર
આ ઉખલોડનો વાઘ બોલે કે દુનિયામાં ધોળવું હોય તો ધોળવાનું, બાકી નજર તો એની જ હોય. ટાઈગર ની જ નજર હોય. ખોડિયાલ માને નહીં ધૂણવાનું કે ટાઈગર મેલડીને નહીં ધૂણવાનું. ધૂણવાનું તો પોપતસંગ ને, ધૂણવાનું પોપતસંગ ને. દરબાર તમે તો બધા લઈને બેસી ગયા, પણ એનું શું? હે નકરું દૂધ પાપા કરે પોપતસંગ ના મનાય લ્યા. ભાઈ મજા આવું મેરડી માતા બોલું ઘેર જઈને સમરજો તમારી માતા નહીં આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે, કોદન નહીં આવે. આવું ટાઈગર મેરડી કહું ભાઈ ફરી ફરીને મોટર બોનની બરી જાય કે બરી જ જાય, એમાં બીજું ના થાય, બરી જ જાય. માને કેવું પડે કે માં ચમ આમ થાય હે, તો માં શું કે ભરોસો હે આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે, તો ના જ આવે. આવે ને જાય, આવે ને જાય, મોટર બરે નાખે ને પાછી આવે ને જાય, આ જ થાય. બાકી એક વિશ્વાસ હોય કે મારી માં આવે આવે ને આવે, એટલે માં આવ્યાની નારે એવો મને ટાઈગરને ભરોસો હોય. આવે અને એક દાને માતા આવે ને પછી ભાઈ કોદાડો ના જાય. અહીંનો નિયમ હે તો તૈનના ધૂણ્યા ના ચમ ના આવે. મારા ભાઈ જો લાઈવ ચાલુ પારી જાય ભાઈ ધૂણતા લાઈવ ચાલુ હોય, કીધું હોત તો લાઈવ બંધ કરી દે. હે પણ લાઈવ બંધ કરીને ધૂણે કોદાડો જીવનમાં કશું ના કરે. સમજણ પડી? ભૂવા બને તો બાયણા બંધ કરીને ધૂણોજી લાઈવ ના ધૂણે બાયણા બંધ જ કરે, પણ તારું બાયણું બંધ નહીં થવા દેવું. મારી તમામ મહેનત છે, બાકી મને ધૂણવામાં કોઈ રસ નહીં. પણ મારી મહેનત એવી કે બધા સેવકોના કામ થઈ ગયા, તો તમારું ચમ ના થાય. એટલે મારી નજર હે અને એટલે મારી મહેનત છે. બાકી ધૂણવામાં મને કોઈ રસ નહીં. પણ મને રસ એક એવો હે કે મારા દીકરાનો ડેલો બંધ ના થાય. ટીનુભા જીદાળ ભુવા ઉંમર થાય અને વિશુભા ભુવા થાય, તે દાડે પહા પગલા પડવા વાળા જોવે અને ડેલો બંધ ના થાય. એટલે મારી મજૂરી હે લ્યા. ભાઈ મારો કોઈ પણ સેવક દુબળો ના હોય, મારો કોઈ સેવકના ઘેર દુઃખ ના હોય. અને મોટામાં મોટું દુઃખ આ હે ભાઈ, કરોડો રૂપિયાની મિલકત હોય, અજબોની મિલકત હોય, પણ વહાં વાપરવા વાળો ના તો શું કરવાની? હે કરોડોનો બંગલો હોય પણ રોહિતસિંહ મય કબૂતર મારો કરે બંગલો નકામો હોય. ભાઈ પતરા વાળું ઢાર્યું હોય પણ એની અંદર હુવા વાળો જોવે. એટલે મારી મેરડીનું એવું કેવું હોય કે મારા જેટલા સેવક છે એમના દીકરાના દીકરા મારા મંદિરે આ બાજુ હોય. ભાઈ મારો એક સેવક એવો દુબળો ના હોય કે મારા સેવકને કોકને સામો લાંબો હાથ કરવો પડે કે આ સેવકોને જોઈને અને બીજા 500 સેવકો થાય કે ભાઈ ઘર ચલાવવું હોય અને કદાચ દુનિયામાં નામ કાઢવું હોય તો જનકબાની મેરડીના પગ ઝાલવા પડે. આવો ઇતિહાસ બનાવવો હોય એટલે મારી મજૂરી છે. પછી કે ધૂણવાનો મને શોખ નહીં. આ જાત રહીની નામ હોમી નાખી છે કે એવો ધૂણવાનો મને શોખ નહીં. પણ મને એવો શોખ છે ને મને એવો રંગ છે કે જગતમાં ડંકા વાગે તો મારી ટાઈગર ના વાગે. બીજો મને કોઈ શોખ નહીં. પણ મારી ઉખલોડની જનકબાની મેરડી એવી દુનિયામાં નામ થાય. બીજું મને એવો રોહિતસિંહ કોઈ શોખ નહીં. બાકી બાધાઈ વાળા આવે ને ટીનુભા 10,000 લે એવો મને કોદાળ શોખ નહીં. તારું કામ થયું તો નાખ માડું અને કર લાવ્યું. દુનિયામાં ખબર પડે કે ઉખલોડની મેરડી કરે એવું કોઈ ના કરે. બાકી આ જીવ રે ને આ પંડ રે ત્યાં સુધી કોઈનું લેવાનું નહીં. મારી તો એવી મરજી છે કે માં મારી ટાઈગર જો મારો માન બાપ હોય તો દુનિયામાં એવું નામ કાઢજે કે તારા હામું જોતે હોદા વિચારવું પડે. કે જગતમાં માંડવો હોય,
દુનિયાનો પ્રસંગ હોય કે કના સેવક છો તો કે ઉખલોડ મેલડીના તીધર હામલ્યો 10 ફૂટ પાછો પડી જાય એવા ઇતિહાસ બનાવજે કે હું તો નહીં, મારો પરિવાર નહીં, પણ તારા સેવક હામુ જો મોટો બારવટીયો હોય કે ચી માતાના સેવક કે ટાઈગરના સેવક બારવટિયા નહીં તો મુસુનો પાવર ના ઉતારું તો હું મેલડી નહીં. પછી બીજું વકીલ ઉપર મને હેત નહીં, પણ વકીલ ઉપર ચિયો શોખ છે એ કહું. વકીલ ઉપર મને ચિયો ગૌરવ છે એ કહું કે કોઈ નતું બોલ્યું ને તદાડી ભાયડો બોલ્યો તો કે ગભરાવાની જરૂર નહીં, હું બેઠો હું. હે ટાઈગર તો ગભરાય નહીં કોના બાપથી નહીં, પણ હિંમત જોવે કહેવાની, હિંમત કહેવાની જોવે. તેદાર કોઈ નતું બોલ્યું. તેદાર મારો દીકરો મરદની ગોળી છાતી ગાંઠીને બોલ્યો તો કે કોઈ નહીં આવે તો હું આવીશ. હે કોઈ નહીં આવે તો હું આવીશ, પાછા ના પડશો, હું બેઠો હું. ગડા તીએ જો મારા દીકરાને છાતી થાપડીને કીધું કે હું બેઠો હું તો હું એનો બાપ મેલડી બેઠી હું, ચિંતા ના કરીશ, હું ભેગી હું. ભાઈ કદાચ જો આવા મરદ દીકરા બોલ્યા હોય એના માટે મિલ દેવું પડે તો એક બેન થઈ. રોહિતજી મારી માં માટે જો કોઈ તૈયાર થાય તો એના માટે જીવ આલી દેવા તૈયાર હોય કે જી વાઘ માટે તૈયાર છે એમાં પાછું પડવાનું આવે. હે તમારી હગીમાં જનેતા હોય ને તમે જોડે બેઠા હોય અને એના લુગડા ખેંચતા હોય તો તમે બેહીરો તો એના કરતા 2-3 જતું રહેવાય. હે એવા મરદ થઈને જો હંગાત આયા હોય અને એનો ગુણ ભૂલું તો જનકબાના લેખનો વાઘ ના કહેવાય. અંદુભા આ બધા બેઠા નવરા હે, આ બેઠા બધા નવરા હે. બધાને કામ તો હોય ને કે બધા નવરા તો છે નહીં, એ તમારે સમજવાનું, મારે તમને કહેવાના, તમે હોશિયાર હો. એ દરબાર અડધી રાતે જરૂર પડે ને ટાઈગર ને ટવકો કરજે તો ઊભી ના થવું તો હું મેલડી ના કહેવાય. પણ ઈ હોશિયાર હો તમે, મારે કહેવાનું ના આવે. તમારે જરૂર નહીં તો મારે 100 વર્ષે જરૂર નહીં. હે જો તમારે જરૂર નહીં તો મારે શું જરૂર છે? એ અંદુભાન બધી ખબર જ છે. પણ ટાઈગર નો પગ ઝાલ્યા હોય અને એમાં બીજું બને રોહિતજી તો એ મેલડી ના હોય. આવું ઉખલોડની વાઘેલાની માતા એવું કહું કે ગમે ત્યાં જાઓ, જ્યાં જાઓ તો હાચી ના પીને હાચા મનથી જજો. જ્યાં જાઓ તો અહીં કહેતી નહીં કે અહીં જાઓ, ગમે ત્યાં જાઓ પણ હાચા દિલથી જજો. તમારું કોદાળો કશું કોઈ નહીં કરી શકે. અહીં જવું, અહીં જવું, અહીં જવું તો કોદાળ નહીં થાય. આવું મેલડી કહું. પ્રવીણ સંઘ મજા મજા ને મજા. અમુ જવાની જરૂર નહીં, ટાઈગર મેલડી બેઠી હે. આ ઉખલોડની મેલડી બોલે એમાં બીજું કોદાળો બને નહીં. સતના માર્ગ ઉપર હેડજો, જીવનમાં વાંધો નહીં આવે. સત્યમાં હેડશો, ઘરની લાગવક ચલાવશો અને ઘરનું ચલાવશો, તમારા દેવને કોઈ દાડો મેન નહીં આવે. પણ સાચું કહેશો ને તો ઘડીક દુઃખ લાગશે, બાકી મેલડી એનો નિકાલ લાવી દે. પણ જો ગોર ગોર રાખ્યું તો કોઈ દાડો કશું થવાનું નથી. અને મારા સેવકો 19/5 ને નવરાત્રી હાજરી આલજો. તો તમે હાજરી આલીશો તો હું હાજરી આલવા તૈયાર જ છું. રોહિતજી વાઘેલા ખૂબ મજા. મારા ટાઈગર મેલડીના ખૂબ મજા બોલું હું ભાઈ. જીને જીને જેવી આશા છે એવું ટાઈગર જરૂર પૂરું કરશે. અન ભરોસો અને વિશ્વાસ રાખજો. તમે ગાયા હો એનું પ્રમાણ નહીં જવા દો. 19/5 કંઈક નવું બનશે. આ ફાઇનલ કંઈક નવું બનશે. ગમે સેવકના ઘેર સારું થશે થશે ને થશે એવું મારા મેલડીના આશીર્વાદ.